ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. જોઈ લ્યો પાછળ કેમ દેખાય, બાકી કઈ ઘટે. વયો જાની દ્વારકાધીશ અને જય માં સોનલ. મિત્રો કેમ છો બધા, મજામાં? તો મિત્રો આજે આપણે જવાનું છે દ્વારકા, સોનલની નગરી દ્વારકા. અને અત્યારે જો સાંજે અમારે 11 વાગ્યાની ટ્રેન છે અને અત્યારે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હમણાં જો જમવાનું થાય એટલે જમીને પછી નીકળી આવવાના છે. આપણે વેરાવળથી એક ભાઈબંધો આવવાના છે એટલે ત્યાં ભેગા થવાના છે અને પછી ત્યાંથી બધા ભેગા નીકળશું. સવારના કાંઈક 5-6 વાગે જેવા પહોંચશું. પહોંચીને પછી ક્યાંક ફ્રેશ થઈને પછી દર્શન કરવા માટે નીકળી જાઉં. મિત્રો આપણે પહોંચી ગયા છે વેરાવળ રેલવે સ્ટેશન. ગયા છે રોહિતભાઈ અને આને તો આપણે ઓળખો જ છો, ઉદયભાઈ આપણા નાના ભાઈ. આપણે આવી ગયા છે. હવે 11 વાગે ટ્રેન છે. ટ્રેન આ પાછળ પડી છે, પછી બીજી ટ્રેન છે. અમારી ટ્રેન છે વેરાવળ ઓખા, 11 વાગે ઉપડવાની છે એટલે જગ્યા મળી એ પ્રમાણે બેસીએ. આપણે ભાઈ દ્વારકા જઈએ. હવે દ્વારકા જઈએ. હાલો બીજા ભાઈ પણ આવી ગયા. સત્યમભાઈ કેમ છો ભાઈ? દ્વારકા જાઉં કે ભાઈ? ચાલુ છે. મિત્રો હજુ તો જામનગર નથી આવ્યો જતા ભાઈ. જો ભાઈ જામનગર નથી આવ્યો જતા, બોલાવ્યા નથી થતા. ફાઇનલ આપણે પહોંચી ગયા છે દ્વારકા. અત્યારે થયા છે 7:44, 8 વાગી ગયા છે. ચાલીને જવાનું છે આપણે આહિર સમાજે. ત્યાંથી પછી ફ્રેશ થઈને પછી આપણે દ્વારકાધીશના દર્શન નીકળી આવું. આ છે દ્વારકાની બધી બજારો. કાકા ચા આપો ને બે. તમને લોકો ચા નથી પીવેલા? ના ભાઈ, ચા મૂકી દીધી. ઉદયભાઈ તમારે દ્વારકાની ચા મસ્તી ને કાકાની ચા બહુ મસ્તી ને ભાઈ. મિત્રો આપણે આહિર સમાજ આવ્યા હતા. નાહી ધોઈ ફ્રેશ થઈને કપડા વપડા ચેન્જ કરીને અત્યારે જો બધા નીકળી ગયા છે. હવે જઈએ છે મંદિરે દર્શન કરીને પછી ક્યાંક આગળ વિચારશું જાઓ. અહીંયા અત્યારે તો નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા મંદિરે. તો દેખાતો છે દ્વારકાનું મંદિર. જય દ્વારકાધીશ. રિક્ષા વાળા થોડાક લૂંટી લીધા ને, 20 રૂપિયા લઈ લીધા. અમે ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને જો અત્યારે અમે આવ્યા છીએ આપણે આ ગોમતી ઘાટે. અહીંયા જો ઊંટ ને બધા કેવો મસ્ત બધું છે. અત્યારે જો પાછળ દેખાય મંદિર દ્વારકાધીશનું. જય દ્વારકાધીશ. તો આપણે ત્યાં ધ્વજા જો હમણાં ચડાવવામાં આવી હતી ને તેમાંથી ફૂલ એક આવ્યું હતું તો અમને મળ્યું હોય ફૂલ. અનેરો આનંદ આવે. દ્વારકાધીશનું મંદિર પાછળ દેખાતું હશે. છેલ્લે 15 વર્ષ આવ્યું હતું. 15 વર્ષ પહેલા ભાઈ મોકો મળ્યો નતો. આજે દ્વારકાધીશનું આમંત્રણ હતું તો આવ્યા. અત્યારે જો અમે દર્શન કરીને પાછા બહાર નીકળ્યા અને હવે અહીંયા રસ બસ પીને પછી અમે નક્કી કર્યું કે હવે બેટ દ્વારકા સાઈડ જવું હે. પછી તડકો એવો હે ત્યાં રૂમાલ ને ચશ્મા ને બધું પહેરી લીધું હે. અહીંયા જો આ ભાઈ એમ જ છે, જો રૂમાલ ને ચશ્મા પહેરીને ઊભો હે. અને પછી કેવું થયું કે બેટ દ્વારકા જવા માટે રિક્ષા ગોતા હતા ને તો રિક્ષાવાળા 100 ને 200 રૂપિયા એક જણના કહેતા હતા. તો અમે પછી કેવું ગયું ખબર, સત્યમભાઈ કે મેં એક વસ્તુ જોયું હતું કે જ્યાં ટેક્સી અને બાઇકનું ભાડે આપીએ છીએ. તો અમે જો અહીંયા કોન્ટેક્ટ નંબર છે તો એમાં ફોન કર્યો છે. હવે જોઈએ શું થાય.
બાઇક નું ને ગાડી નું કઈ ભેગું ન થયું, કેમ કે એ લોકો 500 રૂપિયા લે છે અને પેટ્રોલ વાપરી ઉપર, એટલે ભેગું ન થાય. સત્યમભાઈ ફોન કર્યો તો કે 500 રૂપિયા એક સ્કૂટી ના પ્લસ પેટ્રોલ જેટલું થાય એટલું અમારે પુરાવાનું. બાપા ભેગું ન થયું. પછી અમે જો આવી ગયા અત્યારે બસ સ્ટેન્ડ આવીને અત્યારે આપણે રિલેટિવ છે તો એને કીધું કે મીઠાપુરની બસ પકડીને અહીંયા આવી આવો, પછી અહીંયા તમે ગાડીઓ લઈ જાજો અને પછી જ્યાં રખડો અહીંયા રખડજો. એટલે જો અમે ગાડીઓ ત્યાં લેવા જાય પછી રખડશું, એવું કરવાનું છે. એટલે અત્યારે જો આવી ગયા છે બસ સ્ટેન્ડ, પછી હવે જઈએ મીઠાપુર. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ. તડકો બહુ લાગ્યો છે. અત્યારે જો ભૂખ લાગી છે, સવારનું કંઈ ખાધું નથી એટલે વડાપાઉં બનાવવાનું કીધું. આ છે ભાઈ શિવરાજપુર બીચ. આવી જો અહીંયા નાવા જવાનું છે. જો અહીંયા દાબેલી ખાઈને પછી તમને હરખું વ્યૂ બતાવીએ. બહુ મસ્ત જગ્યા છે, બહુ મસ્ત જગ્યા, મજા આવે છે ગમે ત્યારે. મિત્રો આપણે સુદર્શન સેતુ એ આવવાનું હતું, અહીંયા ફાઇનલ હવે પહોંચી ગયા છે. હું તમને બતાવું સુદર્શન સેતુનું બ્રિજ. જોઈ લ્યો પાછળ કેમ દેખાય, બાકી કઈ ઘટે. સુદર્શન સેતુનું બ્રિજ બન્યો હે ભાઈ, કોઈ ભાઈ કાયદેસર એમ. વાહ, બહુ કઈ ઘટે નહીં. બીજું કેવું મસ્તીનું છે ને, સામે સાઈડ બીજો સામેનો પુલ છે. બાકી અત્યારે અમે બધા બે ગાડી લઈને આવ્યા છે. ઉદયભાઈ છે આપણા ભાઈ, પછી આપડા સત્યમભાઈ છે. પડી આવું મરી આવું તો કઈ કામ જ નથી. બાકી તો ભાઈ બહુ મજા આવે, જબરદસ્ત બને ભાઈ. આવલા જેવું છે આપણું કે ને કે ઘણા ધામ જોયા પણ દ્વારકા જેવું નહીં, એવું હે ભાઈ. કાયદેસર એમ. આપડા રાહુલભાઈ ને યુટ્યુબર પછી કેમેરામેન બની ગયા. જો રાહુલભાઈ એટલા મોટા યુટ્યુબર હોવા છતાં પણ ડાઉન ટુ અર્થ છે. અજાણ્યા લોકોએ કીધું કે વિડીયો બનાવી દો તો વિડીયો બનાવી. અત્યારે અમે જો બીજો દિવસ ઉગી ગયો છે અને નાહી ધોઈને પાછા તૈયાર થઈ ગયા છે. હવે અત્યારે જો અમારે કાલે એક બાકી હતું નાગેશ્વર જવાનું, તો નાગેશ્વર અત્યારે નીકળવું છે. જો અત્યારે આ લોકો નીચે પૂગ્યા. સત્યમભાઈ વાહણો ઊભો કરીને ઉદયભાઈ, સત્ય આપણે રોહિતભાઈ, આપણે જો આ ગાડી લેવાની છે. આપણે પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગે. અત્યારે સવારમાં અમે આવ્યા છે, દર્શન કરી લીધા છે અંદર મહાદેવના. પછી અહીંયા આપણે જો મહાદેવની મૂર્તિ પાસે ફોટા પાડવાના દર્શન કરવા આવ્યા છે. અત્યારે સત્યમભાઈ જો અહીંયા અત્યારે 360 ડિગ્રીનો ફોટો પાડી રહ્યા છે. અહીંયા જો મંદિર છે મહાદેવનું, નાગેશ્વર જ્યોતિર્લિંગ, એ મસ્ત મૂર્તિ. તો બસ અત્યારે હવે ક્યાંક નાસ્તો પાણી કરીને નીકળશું, ક્યાંક જવું હોય ત્યાં. જોઈએ હવે શું કરીએ. ગરમી થાય, તડકો લાગે એટલે લીંબુ શરબત માં ગઈ. પછી આપણે નાગેશ્વરના દર્શન કરીને પછી આપણે એના બાજુમાં છે નાગેશ્વર, 500-600 મીટર થાય છે. બહુ મસ્ત વન હે ફરવાનું. તો અમે ત્યાં આવી ગયા છે નાગેશ્વર બધા. જો અહીંયાથી જો આ લોકો આગળ જાય છે. મિત્રો આપણે આવ્યા છે માછલી ઘરમાં, નહીં પણ ભેંસ ઘરમાં. કોણ છે? દરિયાઈ ગાય તો હુડક્યું નાયું બેસીને જવું હોય તો દ્વારકા. વેલ માછલી, વેલ જ કહેવાય કે. અહીંયા કાચબા. હેલો, કેમ છો? હસવાય છો લાગે. પરવાળાની હાથમાળા. અહીંયા બી કંઈક મસ્ત ને લોકેશન. હા, કાચબો. આ મોટો કાચબો છે, નાના નાના હતા. ઓ હોલા, હા શું હે? હા, ઓલું બોટ રોકવા માટે ઓલું નાખવાનું આવે છે ને. હા, ઓલું છે. બરોબર છે, ખેંચવાનું. ડન.
કાળા અમારા કાનજીને મોરલીએ કેમ છે ભાઈ? જય ઠાકર હો ભાઈ. શું કહી રહ્યો બસ જો તડકો પર લાગે અહીં થોડોક સાયો હે અને દ્વારકાધીશના દર્શન કરવા આવી ગયા છે. રોહિતભાઈ મળી ગયા છે. રોહિતભાઈ મળી ગયા છે. હાર મારા ભેગો જ છે. મોસ્ટ સેલિબ્રિટી ફોર ગીર સોમનાથ જીજે 32 ના ભાલપરા ગામ. એમ કે અમે ફોટો પડી ગયો તો લોગ આવી જ જાય. શું કે તમારો ભાઈ ચશ્મા કેવો લાગે હે? એમ કે ટૂંક સમયમાં લોગ આવી જ જાય. અલા આવજ ક્યાં હેરિયો હાસો છેલા તો આવજ ના કારજા અમે રંગી કારજા ઘર ભેગું થાને અહીં તો સીતો જમાવટે ભાઈ. બરોબર છે. હાલો હવે ક્યાંક નાસ્તો તો અહીં નથી પણ ધીરે બેહીએ કા. પછી અમે થાકી ગયા હતા, તડકો લાગતો હતો. અમે લોકો પછી ત્યાં હીરું ગોતવા માટે આવ્યા વનમાં. જો આ લોકોએ હીરું ગોતી લીધું. હાલો આપણે અહીંયા બેસીએ બીજું. આપણે મિત્રો આજે દ્વારકા આવ્યા હતા, એ બધું કરી લીધા. બધું કાંઈ મૂક્યું નથી. જો દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા બધું જે વચમાં ડો એ બધી લઈ લીધું. તો અત્યારે પછી રૂમે પાછા આવીને આવી ધોઈને ચા પીવા આવ્યા હે. હવે નીકળવાનું હોય ઘરે, રાતે ટ્રેન હે. એ જો બધા બેઠા હે ચા પીવા માટે. તો રાતે નીકળવાને તો હાલો વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરજો. મળીએ નવા વ્લોગમાં.